ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ઓલરેડી આપણે પૂરું કર્યું છે. ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, બોર્ડની માર્કિંગ સિસ્ટમ મુજબ આ ચેપ્ટર 8 માર્કનું છે. કેટલા માર્કનું છે? ટોટલ 8. એમાં 4 MCQ. ઓકે, 4 MCQ એટલે 4 માર્ક અને એક પ્રશ્ન 4 માર્કનો. બરાબર? એટલે એક દાખલો એટલે 4 માર્કના સેક્શનમાં એક પૂછાય અને એક 4 MCQ એટલે ટોટલ 8 માર્ક છે. બરાબર? 4 MCQ ને 4 માર્ક ને એક પ્રશ્ન એના 4 માર્ક. 4 માર્કનો એક પ્રશ્ન 4 MCQ. જો કે મિત્રો આમાં ઇન્ટરચેન્જ થઈ શકે થોડા ઘણા અંશે, આ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. એનો મતલબ એવો થયો કે 4 માર્કનું છે ને મોટા મોટા પ્રશ્નો પણ તૈયાર કરવા પડે. રેડી? તો હવે આપણે ચેપ્ટરની વાતો કરીએ. તો જો પ્રસ્તાવનામાં મિત્રો પહેલા સમજી લ્યો કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બરાબર? તો આપણને એવું 11મા ધોરણમાં આપણે ગુરુત્વીય સ્થિતિમાન ભણ્યા હતા, ગુરુત્વાકર્ષણમાં, તમને યાદ છે. અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ ભણ્યા હતા, એ તમને યાદ છે. એની સામે ચેપ્ટર 6માં સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા, એને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે સ્પ્રિંગમાં જે સંગ્રહિત થતી સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષણ બળને લીધે અથવા એના વિરુદ્ધ કાર્ય કરવાને કારણે જે ઉર્જા સંગ્રહ પામે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. તો ત્યાં આપણે નોંધ્યું હતું કે નોર્મલી જે કાંઈ ગુરુત્વાકર્ષણ બળ કે સ્પ્રિંગના પુનઃસ્થાપક બળ વિરુદ્ધ જો બાહ્ય બળ વડે કાર્ય કરી અને પદાર્થને કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો આ બાહ્ય બળ વડે થયેલું કાર્ય તે પદાર્થમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. શું કહું છું? સ્પ્રિંગનું સ્થિતિ પુનઃસ્થાપક બળ હોય કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હોય, આ બળની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે જે કાંઈ કાર્ય કરીએ એટલે કે એક બિંદુથી બીજા બિંદુએ લઈ જાય તો આપણે જે કાર્ય કર્યું હોય તે પદાર્થમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં પૂરેપૂરું સંગ્રહ પામે અને એ બિંદુથી પાછું છોડી દે એટલે કે બાહ્ય બળ દૂર કરી દે તો સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ થાય અને કોઈ પણ પરિસ્થિતિમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, જેને આપણે યાંત્રિક ઉર્જા કીધું હતું, એ અચળ રહે. અને એટલા માટે આવા બળોને સંરક્ષી બળ કહેવાય, અથવા તો જે બળમાં જોવા મળે ને સંરક્ષી બળ તરીકે ઓળખવામાં આવે. તો આ સંદર્ભમાં વિદ્યુત બળ પણ સંરક્ષી બળ કહેવાય, કારણ કે ગુરુત્વાકર્ષણમાં જેવો ગુણધર્મ છે મિત્રો, ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું છે ભાઈ? F બરાબર G m1 m2 upon r સ્ક્વેર. આ ગુરુત્વાકર્ષણ બળ. તો વિદ્યુત બળ ઇલેક્ટ્રિકલ ફોર્સ શું છે ભાઈ? K q1 q2 upon r સ્ક્વેર. તો આ સંરક્ષી છે આ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, આ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જે કંઈ ફેરફાર છે અચળાંકનો છે. અહીંયા જ્યાં દળ આવે એની જગ્યાએ શું આવે? વિદ્યુત ભાર આવે. એટલે ગુરુત્વાકર્ષણ બળમાં દળને અનુરૂપ એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય. તો અહીં વિદ્યુત ક્ષેત્રમાં અથવા તો વિદ્યુત બળના સંદર્ભમાં વિદ્યુત ભારને પોતાની સ્થિત વિદ્યુત ઉર્જા હોવી જોઈએ. એટલે આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, અહીંયા સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા એવું આપણને જોવા મળે. તો આ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાને કેવી રીતે વ્યાખ્યાયિત કરવી એ આપણે જોઈએ. ખરેખર આ પ્રસ્તાવનાની અંદર તમને વિદ્યુત સ્થિતિ ઉર્જાની સમજૂતી જ આપી દીધી. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે એને આપણે હવે સમજીએ. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તેનો તફાવત, બરાબર? એટલે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આપણે ધારો કે કોઈ વિદ્યુત સંરચનાને ધ્યાનમાં લઈ, કોઈ વિદ્યુત સંરચનાને લીધે મળતા વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈ સરળતા માટે હું એવું વિચારું કે ભાઈ કોઈ ઉદ્ગમ બિંદુ ઉપર અહીંયા કોઈ કેપિટલ Q વીજભાર છે. ક્લિયર?
શું કહું છું, ઉદ્ગમ બિંદુ. હવે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે એ સમજીએ છીએ. તો સરળતા માટે આપણે કોઈ બિંદુવત વીજભાર કેપિટલ Q ને ઉદ્ગમ બિંદુ ઉપર લીધો. હવે કોઈ સ્મોલ q વીજભાર Q ને આવા કોઈ R બિંદુથી P બિંદુ સુધી લઈ આવું છું આ માર્ગે R થી P, જે ખરેખર ક્ષેત્રની વિરુદ્ધ છે. જો અહીંયા સમજાવો ધન વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય, બહાર આવતી દિશામાં ક્ષેત્ર આમ હશે. હું ક્ષેત્રની વિરુદ્ધ આ q વીજભારને લઈ આવું છું. અહીં એક વસ્તુ નક્કી છે કે મેં એવું વિચાર્યું કે બંને વીજભાર સમાન, કારણ કે અપાકર્ષણ બળની વિરુદ્ધ લઈ આવું છું એટલે બંને વીજભાર કાં તો ઋણ ને કાં તો ધન. આપણે એ વિચાર કે ધારો કે બંને ધન છે તો બંને ધન વીજભાર છે તો ખરેખર આ Q પર અપાકર્ષણ બળ લગાડે એટલે ક્ષેત્રની દિશામાં બળ લગાડે, પણ ક્ષેત્રની વિરુદ્ધ હું R થી P સુધી આમ લઈ આવું છું. તો અત્યારે બે બાબતને આપણે ધ્યાનમાં લેવી પડે. એક કે હું જ્યારે આને લઈ આવું છું ને ત્યારે આમાં કોઈ દખલગીરી થતી નથી. પહેલી બાબત કે જ્યારે Q ને R થી P લઈ આવીએ ત્યારે Q ને કોઈ દખલગીરી થતી નથી. એનો મતલબ કે આ Q છે, સ્મોલ q જે છે ખૂબ જ નાનો છે કે આને કોઈ આના પર અપાકર્ષણ લગાડતા આ લગાડતું જ હોય પણ એને કારણે કઈ દખલગીરી થતી નથી. અથવા તો આપણે એવું વિચારી લઈએ કે ભાઈ કોઈ અદ્રશ્ય એવું બળ આ Q ને અહીંયા જકડી રાખે છે. ઇન શોર્ટ Q ત્યાંથી હલી શકી એમ નથી, એવી આપણી પેલી ધારણા. ક્લિયર છે? અને બીજી ધારણા આપણે એવી કરીએ છીએ કે આપણે જે બાહ્ય બળ વડે લઈ આવી છીએ એ બરાબર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા વિદ્યુત બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં. મતલબ કે આપણે જે બાહ્ય બળ લગાડ્યું એ બરાબર વિદ્યુત બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં, એવું આપણે વિચારીએ. એનો મતલબ એવો થાય કે પરિણામી બળ શું થઈ ગયું? શૂન્ય. વિદ્યુત ક્ષેત્ર વડે બાહ્ય બળ આ દિશામાં લાગશે અપાકર્ષણને કારણે, આપણે બાહ્ય બળ આ દિશામાં લઈએ, વિદ્યુત ક્ષેત્રને કારણે જે વિદ્યુત બળ લાગશે અપાકર્ષણ બળ આ દિશામાં, આપણે બાહ્ય બળ વિરુદ્ધ દિશામાં લગાડીએ. એટલે બીજી ધારણા આપણે એવી કરીએ કે આપણે એટલું જ બાહ્ય બળ લગાડીએ છીએ કે જે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા વિદ્યુત બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં. એનો મતલબ કે પરિણામ બળ શૂન્ય. એનો મતલબ કે વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે છે ત્યારે કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી, એટલે કે અચળ એવા નાની વેગ અથવા તો ઝડપથી જ ગતિ કરે છે. તો જો મિત્રો પ્રવેગ નો ઉત્પન્ન થાય ને એટલે કોઈ પણ જાતનો ઉર્જાનો વ્યય ન થાય. તો આવી સ્થિતિમાં જો અચળ એવા નાના ઝડપથી આવતું હોય તો આપણે બાહ્ય બળ વડે જે કાર્ય કર્યું એ 100% એની P બિંદુ પાસે જ્યારે આવીએ ત્યારે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. હવે જો હું P બિંદુથી બાહ્ય બળ દૂર કરી લઉં તો આ વીજભાર એના વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળની અસર એટલે પાછો એને દૂર મોકલી દે. એટલે જો P બિંદુ પાસેથી પાછો હું કરશું બાહ્ય બળ દૂર કરી લઉં તો વિદ્યુત ભાર બિંદુ Q છે આ Q ને દૂરની તરફ ધકેલી દેશે. એવા સંજોગોમાં એમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું એમ કહેવાય. અને અહીંયા પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેશે. તો આવા સંદર્ભમાં વિદ્યુત બળ પણ સંરક્ષી છે એમ કહી શકાય. તો અહીંયા આપણે જે બાહ્ય બળ વડે જે કાર્ય કર્યું R થી P સુધી લાવવા માટે એને આપણે કેમ લખશું કે W R થી P બરાબર F external dr ક્યાંથી R થી P. પણ આપણે જાણીએ F external એટલે હું માઈનસ F, તો આ કાર્યને હું આમ લખી શકું. ક્લિયર થાય? તો એનો મતલબ કે ખરેખર આ જે કાર્ય છે એ આપણે Q ને R થી P સુધી જે લાવવા માટે કાર્ય કર્યું એ બાહ્ય બળ એટલે વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે અને એ ત્યાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું કરશે? સંગ્રહ પામે છે. તો આ સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ કોઈ પણ વીજભાર Q ને કંઈક ને કંઈક સ્થિતિ ઉર્જા હોય. શું કહું છું? વિદ્યુત ક્ષેત્રમાં જે તે બિંદુએ વિદ્યુત ભારને પોતાની સ્થિતિ ઉર્જા હોય જ છે. હવે તમે કોઈ એક બિંદુ દાખલા અહીંથી R થી P લેવો તો R થી P લેવા માટે તમે જે બાહ્ય બળ વડે કાર્ય કર્યું છે શું કરે છે કે એની સ્થિતિ ઉર્જામાં
આર અને પી બિંદુ વચ્ચે જે કઈ સ્થિતિ ઉર્જાનો તફાવત હોય એટલો એમાં વધારો કરે છે. શું બોલું કે સમજો કે વિદ્યુત ક્ષેત્રમાં જે તે બિંદુ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા હોય જ, મતલબ પી પાસે હોય યુપી હોય, અહીંયા હોય યુઆર. ક્લિયર થઈ? તો હવે તમે જ્યારે બાહ્ય બળ વડે કાર્ય કરો છો શું કરે? તો બાહ્ય બળ વડે થતું કાર્ય એ આ બેની સ્થિતિ ઉર્જાના એટલે આનો જે તફાવત હોય ડેલ્ટા યુ એટલો વધારો કરે છે. એટલે બાહ્ય બળ વડે જે કાર્ય હોય શું છે કે ભાઈ આર થી પી. આપણે આર થી પી માટે કાર્ય કર્યું. તો આનો અર્થ દરેક બિંદુ પાસે, બરાબર, ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા ધરાવતો હોય. હવે તમે બાહ્ય બળ વડે જે કાર્ય કરો ને બે બિંદુ વચ્ચેના સ્થિતિ ઉર્જાના તફાવત જેટલો એની સ્થિતિ ઉર્જામાં વધારો કરે છે. હવે આ જ વસ્તુને બાહ્ય બળના સંદર્ભમાં અથવા બીજી ભાષામાં એમ કહ્યું તો આપણને ખબર છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય બરાબર હોય. અને આપણે એમ પણ કહી શકીએ કે કોઈ પણ બે બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત તે વિદ્યુત ક્ષેત્ર વડે થતા કાર્યના ઋણ મૂલ્ય બરાબર પણ હોય છે. બરાબર છે? એટલે આને હું અહીંયા અત્યારે બાહ્ય બળના સંદર્ભમાં મેં લખ્યું કહેવાય. હવે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં આ જ વસ્તુ લખવાની આવે મિત્રો તો આપણે આમ લખવું યુઆર બરાબર માઇનસ આર. કારણ કે બાહ્ય ક્ષેત્ર વડે થતા કાર્યના ઋણ મૂલ્ય બરાબર છે. એટલે ખાસ સમજો, તમે જયારે આના દાખલામાં ઉપયોગ કરશો ત્યારે સ્થિતિ ઉર્જાનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક બરાબર કાર્ય. પણ જો એ કાર્ય બાહ્ય બળ વડે થયેલું હોય તો ધન, અને તમે ક્ષેત્ર વડે થતા કાર્યની વાત કરતા હોય તો ઋણ લેવું પડે. તો બીજા સંદર્ભમાં ઘણીવાર ક્ષેત્ર વડે થતા કાર્યના સંદર્ભમાં ઋણ આ બાજુ લઈ લે તો શું થાય? આપણે નોર્મલી તફાવત એટલે એમ જ હોય, અંતિમ માઇનસ પ્રારંભિક. તમે આર થી પી આવ્યા તો અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક. પણ અહીંયા સમજાય આ વસ્તુ મેં ખાસ ઉલ્લેખ કર્યો છે. સમજો કે જો બાહ્ય બળ વડે થતું કાર્ય હોય તો એ કાર્ય ધન, પણ ક્ષેત્ર વડે થતા કાર્યની વાત હોય તો કાર્ય ઋણ લેવું પડે. ઘણી વાર આ ઋણ ને તમે આ બાજુ લઈ લો તો યુઆર માઇનસ યુપી લખાય ને. એટલે તમે જયારે કાર્ય છે ક્ષેત્ર વડે થતું જો લીધું હોય તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર યાદ રાખજો. પ્રારંભિક આને માઇનસ કાઢી નાખું તો અહીં સુધી આગળ આવી જઈને અંત. એટલે એક શબ્દ હું જે બોલું છું ખાસ દાખલાઓ ગણતી બહુ ઉપયોગી છે. બાહ્ય બળ વડે થતું કાર્ય તો બરાબર થાય અંતિમ સ્થાનની સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થાનની સ્થિતિ ઉર્જા, યુપી માઇનસ યુઆર. આપણે આર થી બી આવ્યા ને. પણ જો ક્ષેત્ર વડે થતું કાર્ય લખતા હોય તો કાંઈ ઋણ લખવું પડે. તો આ બાજુ લખો તો આ બી ઇન્ટરજન થઈ જાય તો પ્રારંભિક માઇનસ અંતિમ. કારણ કે કાર્ય તમે બે રીતે ગણી શકો છો, ધ્યાનમાં રાખજો. હવે આપણે સ્થિતિ ઉર્જા ને આ સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે સ્થિતિ ઉર્જાને સિમ્પલી કોઈ પણ બિંદુ રીતના વ્યાખ્યા આપી શકીએ કે ભાઈ સ્થિતિ ઉર્જા એટલે શું? તો સ્વાભાવિક છે કે કોઈ પણ વિદ્યુત તંત્રના વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે તે બિંદુએ લાવવા બાહ્ય બળ વડે થયેલું કાર્ય. તો હવે આપણને એમ થાય કે બાહ્ય બળ વડે થતું કાર્ય છે તો સંદર્ભ બિંદુ તો ક્યાંક બનાવવું પડે. તો સંદર્ભ બિંદુ સ્વાભાવિક ક્યાં લઈ જાઓ તમે? અનંતે. ક્યાં લઈ જાઓ? અનંતે. પણ એ સમજૂતી પહેલા આના બે અગત્યના મુદ્દા નોંધીએ કે નંબર 1, હવે આ સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં બે અગત્યના મુદ્દા કે નંબર 1 કે આપણે જે કાર્ય ગણ્યું એ માત્ર કેના ઉપર આધાર રાખે? અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર. અહીંયા ક્યાંય માર્ગનો ઉલ્લેખ નથી. બરાબર? એટલે શું થાય કે અહીં થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે, તેના માર્ગ પર નહીં. જો મિત્રો આ એક ખાસ સંરક્ષી બળનો અગત્યનો ગુણધર્મ છે. આપણે અગાઉ પણ આવી ગયું છે 11મા ધોરણમાં, નવીન નથી. ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આપણે ભણ્યા છીએ. અહીંયા પણ વિદ્યુતમાં એ જોવા મળે છે કે અહીંયા થતું કાર્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે,
માર્ગ પર આધારિત નથી. જો કે કુલમના નિયમથી સાબિત પણ કરી શકે, પણ આપણે એની સાબિતીમાં પડતા નથી ને એટલા માટે જ આપણે કહી શકીએ કે વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે, અથવા તો વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. નંબર 2 કે ભાઈ જે કઈ કાર્ય થાય છે એ માત્ર સ્થિતિ ઉર્જાના ફેરફાર ઉપર આધારિત છે. કોઈ બિંદુએ સ્થિતિ ઉર્જા એટલે કે નિરપેક્ષ સ્થિતિ ઉર્જા P બિંદુએ કેટલી છે કે R બિંદુએ કેટલી છે અગત્યનું નથી, પણ એ બે બિંદુએ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ કાર્ય બરાબર હોય છે. એનો મતલબ કે જે તે બિંદુએ નિરપેક્ષ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શું છે એ અગત્યનું નથી. એટલે એવા સંદર્ભમાં તમે સ્થિતિ ઉર્જાના સરવાળામાં અચળાંક અનિશ્ચિત છે. એટલે બીજી ભાષામાં કહું તો હું કદાચ આ બેમાં કોઈ અચળાંક ઉમેરી દઉં તો આને કઈ ફેર પડે નહીં. હું કદાચ એમ કહું યુપી માં આલ્ફા ઉમેરવું માઇનસ યુઆર પ્લસ આલ્ફા કરું તો આ યુપી માઇનસ યુઆર જ આવે, એટલે કે ડેલ ડબલ્યુ આર પી એમ જ. તો કંઈક સ્થિતિ ઉર્જામાં તમે ગમે એટલો અચળાંક ઉમેરો તો એનાથી કોઈ આપણા જવાબમાં ફેર પડતો નથી. અને આ સંદર્ભમાં જ તમે શૂન્ય સ્થિતિ ઉર્જા ક્યાં લ્યો, શૂન્ય સ્થિતિ ઉર્જાનું બિંદુ ક્યુ લ્યો, એના માટે તમે સ્વતંત્ર છો. તો અહીંયા સામાન્ય રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં શૂન્ય સ્થિતિ ઉર્જા અનંત અંતરે લેવામાં આવે. એટલે કે આ જે આર બિંદુ છે ને ક્યાં લઈ નાખો, અનંતે. તો એવા સંદર્ભમાં જે તે બિંદુએ સ્થિતિ ઉર્જા બહુ સરળતાથી વ્યાખ્યાયિત કરી શકાય. જો હું આર ને અનંતે લઈ જાઉં, હું સ્થિતિ ઉર્જા ગમે ત્યાં શૂન્ય લઈશું. તો સમજો 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 6 માં યાદ કરો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં આપણે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા શૂન્ય લીધી. પછી આપણે જેમ ઊંચાઈ જાય ઊંચાઈ h હોય તો આની સ્થિતિ ઉર્જા mgh કરતા યાદ આવે. તો ત્યાં જો સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં પૃથ્વીની સપાટી ઉપર શું લીધું, સ્થિતિ ઉર્જા શૂન્ય. હવે શું કહું છું કે વિદ્યુતમાં અનંતે. હવે મિત્રો ઘણીવાર પ્રશ્ન થાય કે અનંત એટલે શું? તો અનંત એટલે બીજું કઈ નહીં મિત્રો, કોઈ પણ વીજભારને પોતાનું ક્ષેત્ર આપણે પેલા ચેપ્ટર ભણી ગયા કે હું વિસ્તાર હોય કે જ્યાં સુધી બળ લગાવી શકે એનાથી બહારનું બિંદુ એટલે અનંત. અનંત એટલે ક્યાં સુધી જવું એવો પ્રશ્ન ન થવો જોઈએ મિત્રો. અનંત એટલે કોઈ પણ વિદ્યુત ભારિત તંત્રના ક્ષેત્રની બહારનું બિંદુ એટલે અનંત. અને અનંતે સ્થિતિ ઉર્જા કેવી લેવાની, શૂન્ય. તો પૃથ્વીમાં સંદર્ભમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં આપણે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા શૂન્ય લેતા હતા. અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જા યાદ રાખજો કે અનંતે સ્થિતિ ઉર્જા આપણે શું લઈએ, યાદચ્છિક શૂન્ય. ભલે આર ને અનંત લઈ જાવ તો આ શૂન્ય થઈ ગયું. તો એવા સંદર્ભમાં શું થઈ ગયું હવે કે ભાઈ યુ બરાબર પી ક્યુ અથવા તો યુ ડેલ્ટા યુ અથવા તો આપણે ડબલ્યુ પી આર બરાબર શું થાય, યુ પી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ આવું થઈ ગયું. પણ યુ ઇન્ફાઇનાઇટ તો શું થઈ ગયું, 0. તો એવા સંદર્ભમાં હવે જે તે બિંદુની સ્થિતિ ઉર્જા બહુ સ્પષ્ટ થઈ ગઈ. શું કે ભાઈ અનંત અંદર આપણે અનંત લઈ ગયા તો આપણે આમ લખવું પડશે અનંતથી પી, કારણ અનંતથી પી આવીને આપણે અહીંયા જેમ લખીએ આર પી તો આર એટલે અનંત, પી તો ઇન્ફાઇનાઇટ પી, અને અહીંયાથી યુપી ને યુ ઇન્ફાઇનાઇટ શું હોય, 0. તો આ સંદર્ભમાં જે તે બિંદુએ સ્થિતિ ઉર્જા એટલે શું, તો આપણે વ્યાખ્યા આપી શકીએ કે ભાઈ અનંત અંતરેથી જે તે વિદ્યુત ભારને ક્ષેત્રમાંના આપેલા કોઈ બિંદુ સુધી લાવવા બાહ્ય બળ વડે કરેલું કાર્ય તે બિંદુએ તે વીજભારની સ્થિતિ ઉર્જા આપે. જો ફરી વાર બોલો, શું કહું છું, કોઈ પણ વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા બાહ્ય બળ વડે થયેલું કાર્ય તે બિંદુ પાસે તે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા આપે. હવે બાહ્ય બળ વડે થયેલા કાર્યને કારણે ક્ષેત્ર વડે થતું કાર્ય લખવું હોય તો શું લખવું પડે, માઇનસ. ક્ષેત્રમાં તો ઋણ આવી જાય. તો એમ આપી શકાય કે અનંત અંતરેથી કોઈ વીજભારને ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા ક્ષેત્ર વડે થતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું તે વીજભારની સ્થિતિ ઉર્જા કહે છે. એટલે બીજો મુદ્દો આપણને સમજાવે છે કે સ્થિતિ ઉર્જાના તફાવતનું મહત્વ છે, એના નિરપેક્ષ મૂલ્યનું કાંઈ મહત્વ નથી. ઓકે, એટલે આ મુદ્દામાં તમને ક્લિયર થયું કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા જુદા જુદા બિંદુ પાસે જુદી જુદી હોય. હંમેશા અગત્યનું શું છે, બે બિંદુ વચ્ચે જે કંઈ તમે સ્થાનાંતર કરો એમાં સ્થિતિ ઉર્જાનો તફાવત તમને કાર્ય આપે એ અગત્યનું છે.
કોઈ પણ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેમ વ્યાખ્યાયિત કરવાની કે અનંતથી આપેલા વીજભારને તે બિંદુ સુધી લાવવા બાહ્ય બળ વડે થયેલું કાર્ય અથવા તો ક્ષેત્રની વિરુદ્ધ થતા કાર્યને તે બિંદુએ તે વીજભારની સ્થિતિ ઉર્જા કહેવાય. ક્લિયર? બાકી ઉર્જાનો એકમ તો જૂલ હોય જ. ઓકે, તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આ જે વાત હતી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આપણે જોઈએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન. રેડી? તો મિત્રો આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા એવી વ્યાખ્યાયિત કરી કે ભાઈ કોઈ વિદ્યુત ભારના યાદચ્છિક તંત્રમાં વિદ્યુત ભારને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. બરાબર? તો હવે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું? માની લો આપણે કોઈ યાદચ્છિક તંત્ર વિચારીએ. બરાબર? Q1 Q2 Q3 Q4. હવે આપણે કોઈ R બિંદુથી P બિંદુ સુધી આપણે કોઈ પરીક્ષાની માર્ગ Q ને લેવી, ગમે એ માર્ગે લઈ આવો, કારણ કે હમણાં માર્ગ ઉપર આધારિત નથી. બરાબર? આપણે પ્લસ સ્મોલ Q પણ આપણે લઈ આવીએ ગમે એ માર્ગે. તો અહીંયા જે બિંદુએ સ્થિતિ ઉર્જા જે છે એ આપણે શું વ્યાખ્યાયિત કરી હતી કે આપેલ વીજભારને અનંતથી એટલે એમ R લખ્યું તો R થી P સુધી લાવવા બાહ્ય બળ વડે થયેલું કાર્ય. તો સ્વાભાવિક છે કે આ કાર્ય છે એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હશે, કારણ કે બાહ્ય બળ જે લાગે છે એ તો કેટલું લાગવાનું છે? QE. ક્લિયર થાય? કે જે બાહ્ય બળ લાગે છે એ તો આપણે QE લખશું, એટલે કે બળ છે એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. બરાબર? ભલે નો ડાઉટ કે આપણે આ સ્થિત વિદ્યુત બળ લીધું, પણ આપણે અગાઉ નોંધ્યું કે બાહ્ય બળ આપણે એના જેટલું ને વિરુદ્ધ દિશામાં જ છે. તો જે બળ છે એ QE છે, તો માટે સ્વાભાવિક છે કે કાર્ય છે એ Q ના સમપ્રમાણમાં છે. તો હવે જો આ કાર્યને હું Q વડે ભાગી નાખું તો જે રાશિ મને મળે એ કેવી મળે? વિદ્યુત ભાર Q થી સ્વતંત્ર. અને એ આ તંત્રના આજુબાજુ રહેલા ક્ષેત્રની એક લાક્ષણિકતાને રજૂ કરે કે જેને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખશું. તો આપણે Q વડે ભાગીએ છીએ એનો મતલબ એવો થાય કે એકમ ધન વીજભાર. તો આ સંદર્ભમાં હું એમ બોલું કે એકમ ધન વીજભારને R થી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, તો એને જ આપણે સ્થિતિમાન કહીએ છીએ. એટલે આ શું હતું? કાર્ય. પણ હવે ભાંગા Q, કાર્યનું વ્યાખ્યા આપણે કરી બાહ્ય બળ વડે થતું કાર્ય UP માઇનસ UR, આ બે બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હવે એને ભાંગા Q એટલે આપણને આ મળ્યું. તો ટૂંકમાં એકમ વીજભારને R બિંદુથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય તે બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત બતાવે. તો અહીંયા VP અને VQ શું છે? VR એ P અને R પાસેના સ્થિતિમાન બતાવે. શું બતાવે? અને અગાઉ જે કઈ શરતો હતી આને લાગુ પડે, જે સ્થિતિ ઉર્જા લાગુ પડતી હતી. કે જેમ કે આપણે સ્થિતિ ઉર્જામાં કીધું હતું કે સ્થિતિ ઉર્જાના તફાવતનું મહત્વ છે, તેના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, કારણ કે કાર્યનો આધાર એના તફાવત ઉપર છે. એમ અહીંયા પણ સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે, સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. તો અહીંયા આપણે જે અનંતે સ્થિતિ ઉર્જા યાદચ્છિક શૂન્ય લીધી હતી, તો અહીંયા અંતરે અનંત અંતરે સ્થિતિમાન પણ યાદચ્છિક શું થાય? શૂન્ય થાય. તો સ્થિતિ ઉર્જા શૂન્ય ને સ્થિતિમાન પણ શૂન્ય, તો સ્વાભાવિક છે કે VP બરાબર UP upon Q. તો આવા સંદર્ભમાં સ્થિતિમાનની વ્યાખ્યા આપણે એવું કહી શકીએ કે એકમ ધન વીજભારને અનંતેથી ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા બાહ્ય બળ વડે થયેલું કાર્ય બરાબર જ તે બિંદુનું સ્થિતિમાન.
અથવા બીજી ભાષામાં કહી તો ક્ષેત્રના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન એટલે એકમ ધન વીજભારને અનંતેથી તે બિંદુએ લાવવા બાહ્ય બળ વડે થયેલું કાર્ય. તો આ એકમ ધન વીજભારનું કુલ કાર્ય ગણવું હોય તો પેલા આપણે સૂક્ષ્મ વીજભાર ડેલ્ટા ક્યુ લેવો પડે, એના માટેનું સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા ડબલ્યુ કરવું પડે, પછી હું ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી વડે ભાગી નાખું તો આ જે રાશિ મળી ક્યુથી સ્વતંત્ર પડે અને પછી એનું જે બે બિંદુ વચ્ચે સંકલન કરી નાખું તો મને એકમ ધન વીજભારનું કુલ કાર્ય મળી જાય. એવી જ પ્રક્રિયા કરીને આપણે સ્થિતિમાન જુદા જુદા તંત્રના ગોઠવી શકીએ. જેમ કે આપણે પેલા ચેપ્ટરમાં આપણે બિંદુ દ્વિભારનું ક્ષેત્ર જોયું, પછી વિદ્યુતભારના તંત્રનું ક્ષેત્ર જોયું, પછી ડાયપોલનું ક્ષેત્ર જોયું. એમ હવે મિત્રો આ ચેપ્ટરમાં આપણે પ્રક્રિયા જ કરવાની કે બિંદુ દ્વિભારનું સ્થિતિમાન જોવાનું, પછી ડાયપોલનું સ્થિતિમાન, વધારે વિદ્યુતભારના બનેલા તંત્રનું સ્થિતિમાન. બરાબર. તો હવે જુદા જુદા તંત્રોના સ્થિતિમાનની ગણતરી કરી એકવાર સ્થિતિમાન મળી જાય, સ્થિતિ ઉર્જા તો સિમ્પલ જ, આ સ્થિતિમાન જો ક્યુ ને ગુણી નાખો તો સ્થિતિ ઉર્જા મળી જાય. બે અલગ અલગ ગોતવાનું રહેતું નથી. જે તે બિંદુનું સ્થિતિમાન ગુણાકારમાં વીજભાર એટલે શું મળી જાય? સ્થિતિ ઉર્જા મળી જાય. એકવાર આપણે સ્થિતિમાન ગણી લઈએ તો સ્થિતિ ઉર્જા સરળતાથી મળી જાય. નો ડાઉટ આપણે સ્થિતિમાનને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કર્યું છે, પણ પ્રેક્ટિકલી સ્થિતિ ઉર્જા ગોતવા આપણે સ્થિતિમાન જાણતા હોય તો ગુણાકારમાં વીજભાર. જેમ આપણે અહીંયા અગાઉ શું કીધું હતું કે ક્ષેત્ર જાણતા હોય, પેલા જો યાદ કરો, ક્ષેત્ર જાણતા હોય ગુણાકાર વીજભાર તો આપણે બળ મળતું હતું ને. તો ક્ષેત્ર ગુણાકાર વીજભાર જેમ બળ મળે એમ અહીંયા આવે સ્થિતિમાન ગુણાકારમાં વીજભાર એટલે આપણને શું મળી જાય? સ્થિતિ ઉર્જા મળી જાય. પણ આ સ્થિતિ ઉર્જાના ફેરફાર અને બેઝિકલી શું છે? કાર્ય. મિત્રો આ સમીકરણને આપણે ખરેખર તો આમ યાદ રાખવાનું અને એમાંથી પછી ક્યુ ને અહીંયા લઈ લો એટલે સમજાણું. એટલે સૂત્રને આપણે આ યાદ રાખશું. ઘણી વાર એમસીક્યુ સોલ્વ કરવામાં આ વધારે અનુકૂળ છે. પણ અહીંયા યાદ રાખજો કે આ વીપી એટલે અંતિમ બિંદુ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક બિંદુનું સ્થિતિમાન ગુણાકારમાં વીજભાર. પણ ત્યારે કાર્ય કયું છે? બાહ્ય બળ વડે થતું કાર્ય. જો ક્ષેત્ર વડે થતું કાર્ય હોય તો પછી ઋણ થઈ જાય, ખબર હોવી જોઈએ. તો પછી અહીંયા બે સ્થિતિ બદલાઈ જાય. અહીંયા ઋણ લખો ને કઈ ઋણ ને આ બાજુ લઈ લો તો પ્રારંભિક માઇનસ અંતિમ થઈ જાય. એટલે આને આ સમીકરણ તરીકે યાદ રાખો ધનના સ્વરૂપમાં, અંતિમ માઇનસ પ્રારંભિક બરાબર ડબલ્યુ ધન. તો આ કાર્ય ખાસ યાદ રાખજો, બાહ્ય બળ વડે થતું કાર્ય છે. જો તમે ક્ષેત્ર વડે કાર્ય લ્યો, ક્ષેત્ર વડે કાર્ય ઋણ ગણવું. ક્લિયર થાય છે? કારણ કે આ તો આપણે વ્યાખ્યા મુજબ એકમ ધન જ ગણી લીધો. ઓકે, તમારે યાદ રાખવું હોય એમ રાખો કે વિદ્યુત ભાર જેને ગતિ કરાવતા હોય, પછી ઋણ હોય કે ધન. અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન, તો તમને જે કાર્ય મળે ક્યુ મળે? બાહ્ય બળ વડે થતો. બરાબર છે. અને જો કાર્યને ઋણ ગણો તો એ ક્ષેત્ર વડે થતું કાર્ય આપે. બરાબર. જ્યારે જ્યારે એમ શું ત્યારે ફરી પાછું સ્પષ્ટ કરશું. ઓકે, એટલે આ સ્થિતિમાનની વ્યાખ્યા ખાસ સમજો. શું? એકમ વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય તે બિંદુએ સ્થિતિમાન આપે. તો હવે આ સૂત્ર ઉપરથી સ્થિતિમાનનો એકમ શું થાય? તો આ તો કાર્ય હતું એટલે જૂલ પ્રતિ કુલમ. એટલે સ્થિતિમાનનો એકમ શું ભાઈ? જૂલ પ્રતિ કુલમ. પણ વૈજ્ઞાનિક વોલ્ટની યાદમાં આપણે એનો એકમ વોલ્ટ પણ લખશું. ઓકે, અને પારિમાણિક સૂત્ર તો તમને આવડે છે, 11 ધોરણમાં આવી જ ગયું છે, યાદ રાખજો. ઓકે, જોઈ નાખો. રેડી? ઓકે, હવે આપણે એક પછી એક તંત્ર. જો આ મુદ્દો એ મુદ્દો જ નથી, માત્ર તમે વ્યાખ્યા યાદ રાખો અને આ સમીકરણ યાદ રાખો. ડેટ્સ એમસીક્યુ માટે ઉપયોગી થાય. બરાબર. થિયોરિટિકલ કઈ આખો, કારણ કે મુદ્દો નાનો છે, 2 માર્કની આમાં કોઈ સિસ્ટમ છે નહીં, એટલું થોડુંક લોજિક વાપરો તો તમને ખ્યાલ આવે કે આને બહુ આખું યાદ કરવાનું જરૂર નથી. રેડી? વ્યાખ્યાન એકમ આવડે છે અને સૂત્ર. ત્યાર પછી છે હવે બિંદુવત વીજભારનું સ્થિતિમાન. બરાબર. એ જ ટોપિક છે ને, ટોપિકનું નામ એ લોકો રાખ્યું છે એ પ્રમાણે આપણે બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. હવે જો મિત્રો આપણા મગજમાં વ્યાખ્યા ક્લિયર છે કે સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલા બિંદુ સુધી લાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય અથવા ક્ષેત્રની વિરુદ્ધ થતું કાર્ય. જે કંઈ
હવે સમજો આપણે અહીં યાદચ્છિક રીતે ધારો કે કોઈ ધન બિંદુઓ દ્વિજભારને ઉદ્ગમ બિંદુ બની દો q ઇઝ ગ્રેટર ધેન 0, તો એવા સંજોગોમાં આપણે એનાથી r જેટલા સ્થાન સદિશ આવેલા બિંદુ p પાસે સ્થિતિમાન મેળવો. વ્યાખ્યા મુજબ અનંત અંતર જેવું જો આપણું બિંદુ દ્વિજભાર ધન છે એટલે ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર જ હોય, તો આપણે જે આમ બાહ્ય બળ વડે અનંતથી p બિંદુ સુધી લાવવાનું કાર્ય ગણવું પડે વ્યાખ્યા મુજબ, અને જે ક્ષેત્રની વિરુદ્ધ છેલ્લી કાર્ય બાહ્ય બળ વડે થતું કાર્ય ધન ગણાશે, કારણ કે આપણે વીજભાર ગ્રેટર ધેન 0 લઈએ છીએ, લેસ ધેન 0 હોય તે પ્રમાણે ઋણ. તો અહીંયા ઉદ્ગમ બિંદુ ઉપર ધન બિંદુ વીજભાર q ધારેલો છે. આપણે એનાથી આ સ્થાન સદિશ ધરાવતા બિંદુ p પાસે સ્થિતિમાન શોધવું છે. વ્યાખ્યા મુજબ p પાસેનું સ્થિતિમાન એકમ ધન વીજભારને અનંતથી તે બિંદુએ લાવવા માટે થતું કાર્ય થાય, એટલે કે બાહ્ય બળ વડે થતું કાર્ય ધન મળે. ક્લિયર? તો આપણે અહીંયા એટલા સૂક્ષ્મ ખંડ માટે ગોતીએ અને પછી એનું અહીંથી અહીંયા સુધી સંકલન કરવું પડે, એટલે કે એકમ ધન વીજભારને અનંતથી p સુધી બાહ્ય બળ વડે થતું કાર્યનું સંકલન કરવું પડે. પણ યાદચ્છિક જ્યારે આપણે અહીંથી એમ ન્યાવી છીએ ત્યારે ધારો કે કોઈ યાદચ્છિક બિંદુ વચ્ચે કોઈ p ડેશ છે, એનો સ્થાન સદિશ ધારો કે r ડેશ છે. હવે આપણે r ડેશ થી સૂક્ષ્મ ડેલ્ટા r ડેશ જેટલું સ્થાનાંતર આ બાજુ કરાવીએ અને પહેલા એનું સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા w ગણીને પછી એનું આપણે સંકલન કરીએ. તો r ડેશ અંતરે આ ધન બિંદુ વીજભારને કારણે લાગતું એકમ ધન વીજભાર, કારણ કે તો +1 કુલંબ છે વ્યાખ્યા મુજબ, આપણો જે વીજભાર છે એ તો કેટલો છે +1 કુલંબ. તો આ ક્ષેત્ર વડે એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ કેટલું થાય? તો 1/4πε0 q upon r dash square into r dash caret, કે જે આ દિશામાં થશે, કારણ કે ક્ષેત્ર આ દિશામાં લાગે ને, કે જ્યાં r dash caret એટલે શું? o થી p dash ની દિશાનો એકમ સદિશ. તો હવે આ બિંદુથી આપણે ડેલ્ટા r ડેશ નું સ્થાનાંતર તો આપણે આ બાજુ કર્યું ને, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ કર્યું, તો એના માટે થતું સૂક્ષ્મ કાર્ય હું ડેલ્ટા w લખીશ. ઈ બળ, તો બળ કેટલું છે? 1/4πε0 q upon r dash square into r caret. પણ ડોટ, હવે હું જે સ્થાનાંતર લખીશ ડેલ્ટા r ઈ ક્ષેત્રની વિરુદ્ધ છે, તો હું લખીશ એને ઋણ. શું લખીશ? આગળ મેં ઋણ લખી. તો મારે કુલ કાર્ય કરવા આ પદનું શું કરવું પડે? સંકલન કરવું પડે. આ ડેલ્ટા એટલે મૂલ્ય ગુણાકારમાં r caret લખી દઉં, માઈનસ r caret. ડેલ્ટા r છે આમ લીધું, એટલે r caret ની વિરુદ્ધ દિશામાં, એટલે અહીં સ્થાનાંતરને તમે મૂલ્ય ગુણાકારમાં એકમ દિશાનો એકમ સદિશ, તો એ દિશા એકમ સદિશ શું છે? માઈનસ r caret. આમી કરો તો r ડેટ r 1 થઈ જાય, બરાબર. ઇન શોર્ટ કાર્ય એટલે આવીનો અદિશ ગુણાકાર, r ડોટ r 1 એટલે લખવાની જરૂર રહેતી નથી, એટલે આપણે ટેક્સ્ટ બુકમાં સીધું આમ લખ્યું તમને દેખાય. અને અહીં એટલા માટે સમજો કે ડેલ્ટા ઋણ દેખાય છે ને, કારણ કે r ડેશ માંથી આમ ઘટે, એટલે જે સ્થાનાંતર છે તો r ડેશ માંથી ઘટેલા ઋણ હશે, તો માઈનસ માઈનસ પ્લસ, કારણ કાર્ય આપણે q ધન લેવું જોઈએ એવું અર્થઘટન થાય. તો હવે કુલ કાર્ય કરવા હાટુ આ પદનું અનંતથી p એટલે એનો સ્થાન સદિશ શું છે? r, ત્યાં સુધી સંકલન કરો, તો કુલ કાર્ય એટલે આ પદનું આપણે સંકલન કરીએ ત્યારે -q/4πε0 કોમન નીકળે, સંકલન ખાલી કોનું થાય? r ડેશ નું, અને ડેલ્ટા નું અહીંયા સંકલન કરો એટલે dr, ક્યાંથી ક્યાં સુધી? અનંતથી જેનો સ્થાન સદિશ r છે ત્યાં સુધી. ઓકે, તો q/4πε0 1/r dash square, સોરી r dash square છે, તો 1/r dash square નું સંકલન શું થાય મિત્રો? 1/r સ્ક્વેર સંકલન થાય -1/r, r અને અનંત, તો માઈનસ માઈનસ પ્લસ q/4πε0, પેલા અપર લિમિટ તો 1/r, લોઅર લિમિટ એટલે 1/∞, તો 1/∞ એટલે 0 થઈ ગયું, એટલે આ આપણો મિત્રો જવાબ આવી ગયો કહેવાય. અને વ્યાખ્યા મુજબ આ કાર્ય એટલે p પાસેનું સ્થિતિમાન, એટલે vp બરાબર q/4πε0. અને હવે સૂત્ર યાદ આવે 1/4 એટલે q, તો બિંદુ વીજભારનું સ્થિતિમાન મગજમાં ગોઠવી લ્યો kq/r. ક્ષેત્ર શું હતું? kq/r સ્ક્વેર, યાદ રાખજો. તો સ્થિતિમાન શું થાય? kq/r આપણને મળ્યું. નો ડાઉટ આપણે સમીકરણ મળ્યું ધન માટે, પણ આ કોઈ પણ માટે સાચું છે, પણ એ સમયે આપણે q ને યોગ્ય નિશાન સાથે મૂકવાનો. ઋણ મૂકો તો સ્થિતિમાન ઋણ, ધન મૂકો તો સ્થિતિમાન ધન.
હવે સફાઈ છે ઋણ મૂકો તો ઋણ, એ જો સફાઈ છે, કારણ કે તો પછી એવા સંજોગોમાં બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ થાય, કારણ કે જો આ ઋણ હશે તો આકર્ષણ, વ્યાખ્યા મુજબ આ તો એકમ ધન જ છે, આમે આ ઋણ એટલે આકર્ષણ લાગે તો સ્થાનાંતરી ક્ષેત્રની દિશામાં જ છે, તો આપણને ઋણ મળે, સ્વાભાવિક છે. એટલે જો બિંદુ દ્વિભાજક ધન તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન, સમજાય, સ્થિતિમાન ધન. જો બિંદુ દ્વિભાજક ઋણ તો બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ અને તો સ્થિતિમાન ઋણ. ટૂંકમાં સમીકરણ કોઈ પણ સંજોગમાં સાચું છે, સ્થિતિમાન અદિશ રાશિ છે, પણ એમાં વિદ્યુત ભારની સંજ્ઞા જે હોય તે મૂકવાની અને સ્થિતિમાન ધન અને ઋણ મળે. બરાબર, સ્થિતિમાન છે અદિશ રાશિ પણ એનું મૂલ્ય ધન અને ઋણ મળે, કારણ કે એમાં સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે. બરાબર, તો સ્થિતિમાન છે એ આર ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, ક્ષેત્ર છે આર સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં છે. તેનું ક્ષેત્ર અને સ્થિતિમાનનો આલેખ અંતરની સાપેક્ષમાં જોઈએ તે આપણને ટેક્સ્ટબુકમાં બતાવેલો છે, દોરીએ. બરાબર છે, એ પેલાનો સેજ એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે, આ બધા સ્ટેપ ટેક્સ્ટબુકમાં સીધું જ આ સ્ટેપ આપી દીધું હોય, એ તમને સમજાઈ જવું જોઈએ, ન સમજાય તો આનો સેજ જોઈ લેવો. તો હવે જો આપણે ગુણધર્મ શું થયો કે ભાઈ સ્થિતિમાન છે ઈ આંતર આરના વ્યસ્ત પ્રમાણમાં છે અને ક્ષેત્ર છે એ અંતર આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો આપણે ક્ષેત્ર કે સ્થિતિમાનનો અંતર આર સાથેનો આલેખ દોરીએ મિત્રો, તો પરિસ્થિતિ શું થાય એ આપણે જોઈએ કે 0.5, 1.0, 1.5, 2.0, 2.5, 3.0, 3.5, 4.0, 4.5 અને 5 સુધી બતાવ્યું છે, આપણે એને 5 સુધી લઈ જઈએ. બરાબર, એ જ પરિસ્થિતિ અહીંયા 0.5, 1.0, 1.5, 2.0, 3.0, 3.5, 4.0, 4.5 અને આર છે મીટર. આ વી અથવા તો ઈ. હવે એવા સંજોગમાં સમજો કે જ્યારે અંતર 1, બરાબર, જ્યારે બે સમાન ક્યારે થાય ને, જ્યારે તમારું ડિસ્ટન્સ 1 હશે, કારણ કે ત્યારે 1/1 કરો તો 1 થાય, 1/1 નો સ્ક્વેર કરો તો 1 થાય. તમને ખબર હોય છે કે આલેખ દોરો ત્યારે છેદન બિંદુ અહીંયા આવવું જોઈએ, એ પછી ભૂલ ન થાય. ક્લિયર થાય? એટલે અહીંયા શું થાય, માન્ય હું ક્ષેત્રનો આલેખ મેં આમ દોર્યો, આ વિદ્યુત ક્ષેત્ર છે ભાઈ. બરાબર, તો સ્થિતિમાનનો આલેખ જે છે એ આવો આવશે. બરાબર, આ વી છે અને આ બ્લેક છે, એવું છે ઈ છે. જ્યારે 1 હોય ડિસ્ટન્સ આર ત્યારે બે સમાન હોય, અધરવાઇઝ પછી 1 કરતા નીચેના મૂલ્યો માટે તો 0.5 હોય તો 0.5 નો વર્ગ કરો તો શું થાય, એનાથી નાનો થાય 0.5 કરતા, ઓલું વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, સ્થિતિમાન વધારે ઘટે, ઓલું ઓછું ઘટે, કારણ કે છેદમાં હોય. અને આલેખ તમને વી અને ઈ ના આ પ્રમાણે મળે. રેડી? ઓકે, જોઈ લેજો. બરાબર, તેના પછીનું આપણે એક નાનું ઉદાહરણ છે, એને હવે આપણે જોઈએ. રેડી? આ ટોપિક થિયોરિટિકલ પૂછાયો છે એટલે તૈયાર કરવો, અને ખાસ કરીને સમીકરણ યાદ રાખવું કે Q/R સ્થિતિમાનનું સમીકરણ. અને સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ હવે આપણે જો કોઈ પણ બિંદુએ કાર્ય પૂછે તો શું ગણાય કે જે તે બિંદુએ સ્થિતિમાન ગુણાકારમાં ત્યાંનો વીજભાર. પછી એ કાર્યને સ્થિતિ ઉર્જા કહેવાય. કાર્ય એટલે શું છે? સ્થિતિ ઉર્જા. બરાબર, તેના સંદર્ભમાં એક નાનું એવું ઉદાહરણ છે જે આપણે જોઈએ. તો જો ઉદાહરણ 2.1. તો ઉદાહરણ 2.1 ની રકમ મિત્રો આવી છે કંઈક 4×10⁻⁷ કુલંબ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. પહેલો પ્રશ્ન. 4×10⁻⁷ કુલંબથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાન ગણતરી કરો. બી છે તે પરથી 2×10⁻⁹ કુલંબ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે
તેના પર આધારિત છે. ઓકે, તો પેલો જે જવાબ છે આપણો એ તો સ્થિતિમાન એટલે 1/4πε0 Q/R, પણ સિમ્પલી એને આપણે કેમ લખશું કે Q/R. તો 9 × 10⁹ વીજભાર કેટલો આપ્યો હોય 4 × 10⁻⁷, અંતર આપ્યું છે 10⁻², એટલે 9 9 કેન્સલ, -2 -2 કેન્સલ, એટલે -5 + 9 એટલે 4 × 10⁴ વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલમ જે લખો. રેડી? પેલો જવાબ. હવે બીજો જવાબ છે Q ને તે બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. એમ કીધું છે ને કે ભાઈ 2 × 10⁻⁹ કુલમને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય. તો એ સંજોગમાં કાર્ય એટલે વિદ્યુત ભાર ગુણાકારમાં P બિંદુનું સ્થિતિમાન. તો આપણે લાવી છીએ કોને કે ભાઈ 2 × 10⁻⁹ એનું સ્થિતિમાન કેટલું 4 × 10⁴. તો શું થઈ જાય 8 × 10⁵ જૂલ. આ આપણો બીજો જવાબ. બરાબર? 8 × 10⁻⁴. હવે જે પૂછ્યું શું કે ના આ કાર્ય, કારણ કે આપણે થિયરિટિકલ ભણી ગયા, હવે આ કાર્ય છે માર્ગ ઉપર આધારિત નથી, કારણ કે ના આ કાર્ય માર્ગ પર આધારિત નથી. હવે ચોક્કસ રીઝન એ લોકો હતું લખ્યું કે તમે કોઈ પણ સ્થાનાંતર સદિશ લ્યો તેના બે પરસ્પર લંબ ઘટક મળે મિત્રો. એક મળી r ને લંબ મળે, આપણે જે સ્થાન કરાવતા જે દિશામાં ક્ષેત્ર લાગતું હોય, માની લ્યો કે બિંદુ દ્વિભાર છે આ Q, એનું ક્ષેત્રફળ કરામ છે. હવે આપણે અનંતેથી માની લો હું આમ જાઉં તો આપણે જે ગણતરી કરી માર્ગ ઉપાદાન વસ્તુ અલગ છે, પણ હું કદાચ આમ જાવતો હોય તો આવા સંજોગોમાં જે સ્થાનાંતર છે બે ઘટક મળે, એક Q સ્થાનાંતર ને લંબ, એક સ્થાનાંતર દિશામાં. તો લંબ ઘટકમાં તો કાર્ય શૂન્ય થાય ને, કારણ કે બળ આમ લાગતું હોય તો બળ અને સ્થાનાંતર વચ્ચેનું શૂન્ય, અને સ્થાનાંતરની દિશાના ઘટક માટે કાર્ય આપણે મળે જે આપણે માર્ગ ઉપર આધારિત નથી. એટલે તમે કદાચ સૂર્યખામાં આપણે થિયરી સમજાવવા માટે યાદ છે કે આપણે ત્રિજ્યાવર્તી લઈ લીધો, પણ કદાચ એમ ન લીધો હોય ને ગમે એ માર્ગ લીધો હોય તો ગમે એ સૂક્ષ્મ સ્થાનાંતરના તમને બે ઘટક મળે, એક r ને સમાંતર ને એક r ને લંબ. તેમાં r ને લંબ તો શૂન્ય થઈ જવાનું, r ને સમાંતર ગણો નીચ કાર્ય મળે. બરાબર? એટલે અહીંયા શું થાય, કાર્ય માર્ગ ઉપર આધારિત નથી, કારણ કે કોઈ પણ સ્થાનાંતર સદિશના બે લંબ ઘટકો મળે. બરાબર છે? જેમાંનું એક r ને સમાંતર તથા બીજો r ને લંબ, કે જેના માટે કાર્ય શૂન્ય થાય. એટલે આપણે r ની દિશાનું જ ગણવાનું હોય, એટલે માર્ગ ઉપર કઈ આધારિત હોતો નથી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવેનો જે આપણો મુદ્દો છે એ છે ડાયપોલ વિદ્યુત, ડાયપોલ ને લીધે સ્થિતિમાન. ઓકે, તો મિત્રો આપણે વિદ્યુત ડાયપોલ એટલે શું અને એના ક્ષેત્રો ની વાત આપણે પહેલા ચેપ્ટરમાં કરી ચૂક્યા છે. રેડી? કે ભાઈ સમાન મૂલ્યના +Q અને -Q વિજાતીય વીજભારને પરિમિત અંતરે રાખતા મળતી રચના આપણે વિદ્યુત ડાયપોલ કહીએ. વિદ્યુત ડાયપોલ ઉપર કુલ વીજભાર શૂન્ય હોય, એના લીધે મળતું ક્ષેત્ર આપણે જોયું હતું. બરાબર છે? કે આરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યારે બિંદુ દ્વિભાજકનું ક્ષેત્ર કે Q પણ r² હતું ત્યારે ડાયપોલનું 1/r ઘન મુજબ બદલાતું એવું જોતું મળતું હતું. હવે અહીંયા આપણે ડાયપોલના સ્થિતિમાનની વાત કરવાની. જો બિંદુવત વીજભારને કારણે સ્થિતિમાન કેટલું ભાઈ કે Q/r. તો જેમ વિદ્યુત ક્ષેત્રમાં સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે તો એમ સ્થિતિમાન પણ એક કાર્યના સ્વરૂપમાં વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું છે, માટે અહીંયા પણ સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડતો હોવો જ જોઈએ. તો અહીંયા પણ આપણે ક્ષેત્રની જેમ ગણતરી કરી હતી, ધનને કારણે ક્ષેત્ર, ઋણને કારણે ક્ષેત્ર, એનો સરવાળો કરીને આપણે ડાયપોલને કારણે કુલ ક્ષેત્ર મેળવ્યું હતું. એવી જ પરિસ્થિતિ અહીંયા ડાયપોલને કારણે સ્થિતિમાન માટે વિચારી. તો ધારો કે આપણે આ કોઈ ડાયપોલ વિચારી લીધી, બરાબર, -Q + Q, આનું જે મધ્ય બિંદુ એને ઉગમ બિંદુ લીધું, આ અંતર છે આપણા માટે કેટલું છે 2a.
તો આના ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે એટલે આ સ્થાન સદિશ ધરાવતા p બિંદુ પાસે આપણે સ્થિતિમાન નક્કી કરવું છે. તો એના માટે આ માઇનસ q ને કારણે સ્થાન સદિશ અને આ પ્લસ q ને કારણે સ્થાન સદિશ. તો આ સ્થાન સદિશને હું r1 કહું, આને શું કહું? r2. તો અહીંયા p પાસેનું કુલ સ્થિતિમાન એ પ્લસ q ને કારણે મળતા સ્થિતિમાન અને માઇનસ q ને કારણે મળતા સ્થિતિમાનના સરવાળા જેટલું થાય. હવે સ્થિતિમાનનું સમીકરણ આપણને ખબર છે kq upon r અથવા તો 1/4πε0 q upon r. આ ખૂણો ધારો કે થીટા. અત્યારે ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય છે આપણને ખબર, ઋણથી ધન તરફ. એટલે સમજો કે ડાયપોલ મોમેન્ટ અને r એની વચ્ચેનો ખૂણો થીટા છે. ત્યાં સ્થિતિમાનનું સમીકરણ માત્ર r ઉપર નહીં પણ r અને p વચ્ચેના ખૂણા પર પણ આધારિત હશે એવું આપણને જોવા મળશે. તો અહીંયા p બિંદુ પાસે કુલ સ્થિતિમાન જે આપણે ગોતવું છે એને હું vp કહી દઉં તો 1/4πε0 q upon r1 પ્લસ 1/4πε0 માઇનસ q upon r2. કારણ કે આપણે ખબર ધનનું સ્થિતિમાન ધન ને ઋણનું સ્થિતિમાન ઋણ. તો હવે આમાંથી q upon 4πε0 કોમન કાઢો તો 1/r1 માઇનસ 1/r2. આને હું અત્યારે સમીકરણ કહી દઉં. હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે r1 ને r2 ને ગોતીએ. હવે કેમ મળે મિત્રો? કે અહીંયા તમને સમીકરણોમાં એટલે કે ટેક્સ્ટબુકમાં એવું લખેલું છે સીધું કે અહીં r1 બરાબર શું લખાય કે ભાઈ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ 2ar cos θ. આપણે આવ્યું ક્યાંથી? હવે સમજો ખરેખર આવું છે બે સદિશોના બાદબાકીનું સમીકરણ. ખબર છે ને, બે સદિશોનો સરવાળો હોય તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ આપણે લખીએ. સોરી a સ્ક્વેર બરાબર અંડર રૂટ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર પ્લસ 2ab cos θ બાદબાકી હોય a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab cos θ. તો આ જે સમીકરણ અને આકૃતિ ભૂમિતિ પરથી લખ્યું છે એ ઓલરેડી 11 ભણી ગયા છે એટલે કોઈ સીધું લખ્યું છે. પણ તમને યાદ આવે છે કે બે સદિશોની બાદબાકી માટે બે સદિશો ક્યાં એ અહીં સમજી ગયો. હવે કે દાખલા તરીકે આના કેન્દ્રથી લો એટલે આ આપણા માટે a અને આ આપણા માટે r. તો એનો સવાચકો પૂરો કરો મિત્રો. આમ થાય તો સવાચકો પૂરો તો આ બે સદિશોના સામાન્ય બિંદુમાંથી નીકળતો વિકર્ણ બેનો સરવાળો આવે તો એ સિવાયનો વિકર્ણ શું આપે? બાદબાકી. યાદ આવે? તો એનો મતલબ શું છે કે અત્યારે આકૃતિમાં r1 છે આ બે સદિશોની બાદબાકી છે એટલે પેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ માઇનસ 2 બેનો ગુણાકાર ઇન્ટુ cos θ. તો સિમ્પલી તે જ રીતે તમે જ્યારે r2 સ્ક્વેર લખશો તો એ સરવાળો છે એટલે એમ લખશો પ્લસ 2ar cos θ. શું કામે સરવાળો છે? તો એના માટે જોઈ લે બરાબર કે એના માટે અહીંયા આમ થાય ક્લિયર થયું. અને આ આપણો r છે ને તમે સબાચકો પૂરો કરો તો ખરેખર તો આમ જ થયું ને, એટલે સોરી આમ એ બરાબર. અને r એટલે આને r ગણો કે આને r ગણો તો આ બેનું શું થયું? સામાન્ય બિંદુ r આ એના સામાન્ય બિંદુમાં નીકળતો વિકર્ણ એટલે એ શું થશે? બેનો સરવાળો થશે. બોલો શું થશે? બેની બાદબાકી થશે. કારણ કે આમ જુઓ તો એક સદિશ ત્યાંથી આ બીજો સદિશ બરાબર. તો એનું આ પેલાનું ભુજ બીજાનું શીર્ષ. તો r c આ બેનો સરવાળો છે મતલબ આ છે બેની બાદબાકી. અહીંયા શું બનશે? આ સદિશ એના સીધો બીજો સદિશ અને એને કારણે આ બીજો સદિશ અને એને કારણે પરિણામી સદિશ. આ બે વત્તા r પેલાનું ભુજ બીજાનું શીર્ષ એટલે પરિણામી સદિશ બેના સરવાળા રૂપે મળશે. રેડી? એટલે ટૂંકમાં આમ જો તો ત્રિકોણના સરવાળાના બાદબાકીનો અભિગમ લાગુ કર્યો. હવે સમજો કે હવે a is very less than r લેતા a upon r ની એક થી વધુ ઘાતના પદોને અવગણતા. હવે આપણે શું કરીએ છીએ કે ભાઈ એની સાપેક્ષમાં r બહુ મોટો હોય તો a upon r ની એક ઘાતથી વધારે ઘાતના પદોને આપણે અવગણીએ નાખીએ. તો અહીંયા શું થશે મિત્રો કે r1 સ્ક્વેર. હવે સમજો કે હું અહીંથી r સ્ક્વેર કોમન કાઢું તો અહીંયા આવશે 1. પછી આ પદને આગળ લખું અહીંયા r સ્ક્વેર ભાગું તો r કેન્સલ તો શું આવશે? માઇનસ 2a cos θ upon r વત્તા અંતિમ પદ શું આવે? a સ્ક્વેર વત્તા r સ્ક્વેર. પણ a upon r ની એક કરતા વધારે ઘાતને પદને અવગણી નાખાય એટલે મારા માટે
એ જ વસ્તુ r2 સ્ક્વેર માટે કરશો તો r સ્ક્વેર 1 પ્લસ 2a cos થીટા અપોન r થયું. સમજણ પડે? તો આપણે તો 1 અપોન r જઈશ એટલે આનું વ્યસ્ત કરીને વર્ગમૂળ કાઢી નાખું તો 1 અપોન r1 સ્ક્વેર લખું થાય 1 અપોન r સ્ક્વેર 1 માઇનસ 2a cos થીટા અપોન r ની 1/2 ઘાત. એટલે જો વ્યસ્ત કરીને વર્ગમૂળ કાઢો એટલે માઇનસ થઈ ગયું, વર્ગમૂળ કાઢો એટલે i નીકળી ગયું, નહીં નીકળી ગયું. સમજાણું? શું કર્યું ભાઈ? મેં પેલા વ્યસ્ત કર્યું આ બદલે અને પછી હું કરી નાખ્યું વર્ગમૂળ કાઢ્યો એટલે વ્યસ્ત કરવાના છેદમાં પણ વર્ગમૂળ કાઢો એટલે ઉપર -1/2 લીધું. અને હવે આ પદનું દ્વિપદી અનુસાર વિસ્તરણ કરી નાખું તો 1 અપોન r દ્વિપદી એટલે પેલાનો વર્ગ પછી જે કંઈ ઘાત એટલે આ જો આ માઇનસ છે આ ઘાત અહીંયા તો માઇનસ માઇનસ પ્લસ 1/2 બરાબર 2a cos થીટા અપોન r બેનો ગુણાકાર વત્તા અંતિમ પદનો વર્ગ પણ એમાં તો a સ્ક્વેર r સ્ક્વેર આવે તો એ બધું ઘાતવાળા પદને તો અવગણ નાખવાનું હોય. એટલે દ્વિપદી અનુસાર વિસ્તરણ કર્યું એટલે આ 2 કેન્સલ થઈ જાય એટલે 1 અપોન r બરાબર 1 પ્લસ a cos થીટા અપોન r આ 1 અપોન r. તો તે જ રીતે આના માટે તમે એનું વ્યસ્ત કરો ને પછી દ્વિપદી અનુસાર વિસ્તરણ કરો તો શું મળી જાય 1 અપોન r2 બરાબર 1 અપોન r અહીંયા થઈ જશે 1 માઇનસ a cos થીટા અપોન r. કારણ કે અહીંયા તમે વ્યસ્ત કરશો ત્યારે -1 ઘાત ઈ ઘાત પાછો ગુણાકારમાં આવશે અહીંયા એટલે 2 કેન્સલ એટલે એના માટે આમ મળશે. ટૂંકમાં 1 અપોન r1 1 અપોન r2 ની કિંમત મૂકી એને અહીંયા મૂકી દો એટલે સમીકરણ 2 3 તો સમીકરણ 1 2 અને 3 પરથી તો Vp બરાબર q upon 4π0 હવે અહીં કિંમત મૂકો બરાબર. આ કિંમતમાં r ને બરાબર આપીની બાદબાકી કરો એટલે શું થશે 1 upon r અંદર ગુણતા જાવ તો 1 upon r શું થશે અહીંયા a cos theta upon r square minus 1 upon r minus minus plus a cos theta upon r square. તો આ બે પદ કેન્સલ અને આ બે પદ સમાન છે તો q upon 4π0 2a cos theta upon r square પણ એમાંથી 2aq એટલે શું કહેવાય ડાયપોલ મોમેન્ટ તો 1 upon 4π0 p cos theta upon r square. તો આ આપણો જવાબ આવ્યો છે કે ડાયપોલનું સ્થિતિમાન 1 upon 4π0 p cos theta upon r square મતલબ કે ડાયપોલનું સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કે r ઉપર આધારિત છે પણ માત્ર r ઉપર નહીં થીટા એટલે શું ભાઈ ડાયપોલ મોમેન્ટ અને r વચ્ચેના કોણ પર પણ આધારિત છે. ક્લિયર? હજી તમે p cos theta જે પદ છે એને આપણે p સદિશ ડોટ r કેરેટ વડે લખી શકો. આ એટલા માટે મિત્રો તો વિચાર કરો જ આમ આપણે p ડોટ r કેરેટ એટલે ખરેખર શું થાય a ડોટ b તો શું લખતા હતા a b cos theta મતલબ a નું મૂલ્ય p નું મૂલ્ય તો p r કેરેટ નું મૂલ્ય તો r કેરેટ એકમ નું મૂલ્ય ઇન્ટુ cos theta એટલે p r વચ્ચેનો ખૂણો થાય p cos theta થયું ને. સમજાય ને? નો સમજાય એના માટે એટલે p cos theta બરાબર શું લખાય p સદિશ ડોટ r કેરેટ તો એ આપણે મૂકી દઈએ તો vp બરાબર 1 upon 4π0 p સદિશ ડોટ r કેરેટ upon r સ્ક્વેર આવું પણ સમીકરણ લખી શકાય. તો હવે આના આધારે આપણી અક્ષ અને વિષુવવૃત્ત પર મૂલ્ય શું હોય અને એના બે અક્ષ મુદ્દા પહેલા અહીંયા સુધીનું ફરીથી જોઈએ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 4 માર્કમાં પૂછાયો છે બરાબર છે. તો વિદ્યુત ડાયપોલ એટલે શું એનું ક્ષેત્ર કેમ મળે ડાયપોલ મોમેન્ટ એનો એક પ્રકારની લાક્ષણિકતા કહેવાય p બરાબર 2a કહેવાય એ બધું આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા. એટલે આપણી ટેક્સ્ટબુકમાં પહેલા બે પેરેગ્રાફની અંદર એ બધી વિગત આપી છે એ આના જવાબમાં આપણે લખવાનું નથી હોતી. આપણે એમ પૂછે ડાયપોલનું સ્થિતિમાન એટલે સીધું જ આકૃતિનું વર્ણન થાય કે આકૃતિમાં એક ડાયપોલને એવી રીતે મૂકેલ છે કે જેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ પર છે. ડાયપોલના વીજભાર પ્લસ q માઇનસ q એની વચ્ચે અંતર 2a છે. આપણે ડાયપોલના કેન્દ્રથી r જેટલા સ્થાન સદિશ ધરાવતા બિંદુ p પાસે સ્થિતિમાન શોધવું છે. તો જેમ ડાયપોલના ક્ષેત્રમાં આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો તે જ રીતે અહીં પણ સ્થિતિમાન એ કાર્યના સ્વરૂપમાં ક્ષેત્ર સાથે સંકળાયેલું માટે અહીંયા પણ સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ થાય. માટે p બિંદુ પાસે સ્થિતિમાન તો અહીંયા r1 અને r2 ધારો તો શું લખાય kq upon r1 વત્તા k minus q upon r2 q upon 4π0 કોમન કાઢી લીધો 1 upon r1 minus 1 upon r2 સમીકરણ 1 કહી દો.
હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી આ સદિશોના સરવાળા બાદબાકીના સૂત્ર છે R1 છે એ અને R નો બાદબાકી છે અને R2 જે છે એ A અને R ના સરવાળા સ્વરૂપમાં થાય અને R1 સ્ક્વેર બરાબર થાય R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ 2AR cos થીટા અને R2 સ્ક્વેર બરાબર થાય R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર પ્લસ 2AR cos થીટા. કે થીટા એટલે ડાયપોલ મોમેન્ટ અને R વચ્ચેનો કોણ. હવે આપણે A ઇઝ વેરી લેસ ધેન R એટલે કે આ અંતર છે એ કરતા બહુ નાનું લઈએ તો એવા સંજોગોમાં AR બહુ નાનો મળે તો એની વર્ગ તેનાથી પણ નાનો મળે તો એ પણ R ની 1 કરતા વધુ ઘાતોના પદને અવગણતા તો હવે અહીંયા આપણે R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર કોમન લઈએ તો અહીંયા 1 આ પદને આગળ લખવા R સ્ક્વેર વડે ભાગો તો R કેન્સલ તો 2A cos થીટા upon R અંતિમ પદ આવે A સ્ક્વેર વત્તા R સ્ક્વેર એટલે તો A upon R નો વર્ગ થયો તો 1 કરતા વધારે ઘાતને અવગણવાનો લખ્યું નથી. એ જ પ્રક્રિયા અહીંયા કરો R સ્ક્વેર કોમન કાઢો તો શું આવે 1 + 2A cos થીટા upon R A સ્ક્વેર પર R સ્ક્વેર પદ અવગણને આપણે તો 1 upon R1 ની કિંમત જોઈ છે આને વ્યસ્ત કરી તો પહેલા વ્યસ્ત કરીને વર્ગમૂળ કાઢો તો આવું પદ આવે. દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ કરો આ પદનો પહેલાનો વર્ગ પછી જે કંઈ ઘાત આવે ઘાત આગળ તો માઇનસ માઇનસ પ્લસ 1/2 પછી બે પદનો ગુણાકાર વત્તા અંતિમ પદનો વર્ગ આવે મિત્રો પણ ન્યાય A સ્ક્વેર upon R સ્ક્વેર થાય ને તો એને આવું પણ લખ્યું નથી 2 to કેન્સલ આ પદ મેળવ્યું તો એ જ રીતે જેવું R1 માં થયું અહીંયા માઇનસ હતું તો પ્લસ થયું અહીંયા પ્લસ છે ત્યાં શું થઈ જશે ઘાત આગળ હશે એટલે માઇનસ થઈ જશે તો આ 1 R1 R2 ની કિંમત મૂકી દીધી સમાન પદ ઉડી ગયા આ થઈ ગયું 2A cos θ R સ્ક્વેર 2A q એટલે ડાયપોમેન્ટ P કરી નાખ્યું P cos θ અને P સદિશ ડોટ R કેટ લખેલા આમ લખી નાખ્યું. તો હવે આ સમીકરણ ઉપરથી આના ગુણધર્મોની વાત કરીએ તો યાદ રાખજો કે વિદ્યુત બરાબર સ્થિતિમાન જે છે એ માત્ર R ઉપર નહીં પણ R અને P વચ્ચેના ખૂણા થીટા પર પણ આધાર રાખે છે. અને નંબર 2 કે બિંદુ દ્વિજભાગનું સ્થિતિમાન KQ upon R ના વિસ્તરણમાં હતું પણ આ કેવું છે KQ upon R સ્ક્વેર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે આ ડાયપોલની અક્ષ ઉપર લઈએ તો અક્ષ ઉપર થીટા બરાબર શું થાય કે 0 અથવા તો પાઈ અક્ષ ઉપર મતલબ કે તમે આને અક્ષ કહેવાય આને વિષુવરેખા કહેવાય તો અક્ષ ઉપર હું જો ધન વિજભાગ બાજુ લઉં તો થીટા 0 થાય ઋણ વિજભાગ લઉં તો પાઈ લખાય તો cos 0 + 1 થાય cos pi -1 થાય તો એના માટે સ્થિતિમાન VP બરાબર લખાય +or-1/4πε0 P upon R સ્ક્વેર. અને જો તમે વિષુવરેખા ઉપર લ્યો તો વિષુવરેખા માટે થીટા π/2 થાય ને હું આ વિષુવરેખા લખું તો A અને R વચ્ચેનો ખૂણો π/2 cos π/2 જગતમાં શું થાય 0 એટલે વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ ડાયપોલનું સ્થિતિમાન શું હોય 0 હોય. હવે જો મિત્રો આ જે છે સ્થિતિમાન એ થીટા ઉપર આધારિત છે એટલે થીટાની દ્રષ્ટિએ સમમિતિ ધરાવે મતલબ શું કે આ ડાયપોલની અક્ષ છે આ થીટા એટલે P બિંદુ થયું પણ હવે હું આને આખો આમ ફેરવું આમ અક્ષની આજુબાજુ ફેરવું તો એક શંકુ બને કે નહીં આમ શંકુ માટે આ બિંદુના તમામ બિંદુઓ છે P ની સમતલી બધી જગ્યાએ સ્થિતિમાન કેવું હોય સમાન હોય એટલે થીટા પર આધારિત છે અને થીટાના સંદર્ભમાં સમમિતિ ધરાવે છે. ઓકે અને જે આ બે મુદ્દા જે હું બોલી ગયો છું તમારે વર્ણનમાં લખવા પડે એટલે ટેક્સ્ટ બુકમાં બહુ વ્યવસ્થિત રીતે વર્ણન છે આખે આખું લખવાનું 4 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે એટલે તૈયાર કરવાનો દાખલા ગણતી વખતે આપણને સમીકરણ યાદ હોવું જોઈએ. ઓકે આકૃતિ ઓલી થઈ ગઈ છે પણ એની આકૃતિ ટેક્સ્ટમાં વ્યવસ્થિત છે સ્ક્રીનશોટ લઈ લેજો અને વ્યવસ્થિત તૈયાર કરજો. ઓકે મિત્રો તો આપણો આજનો લેક્ચર પહેલા આ ચેપ્ટરનો પ્રથમ જ લેક્ચર છે એના માટે આપણે અહીંયા પૂરો કરીએ નિરાંતે તૈયાર કરજો. બધાને જય સ્વામિનારાયણ.